ભાવનગર જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે ગાંગડીથી લઈને સોનગઢ સુધીના માર્ગમાં ધોવાણ થતા ગ્રામ્ય વિસ્તારમાં લોકો પરેશાની અનુભવી રહ્યા છે। આ સાથે માર્ગ ઉપર આવેલા મગલાણા, પાલડી, નવાગામ જેવા 4 થી 5 ગામોમાં વીજ પોલ પડી જવાને કારણે વીજળી ગુલ થઈ ગઈ છે। બીજા દિવસે વરસાદ થંભી ગયા બાદ પણ વીજળી ગુલ રહેવાને કારણે માર્ગને પગલે 5 ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે। જોકે સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી હાથ ઉપર લેવામાં આવતા ગ્રામજનોએ હાશકાર અનુભવ્યો છે, પરંતુ પહેલી તકે કામગીરી થાય તેવી અપેક્ષા સેવી છે। મારું નામ દિલીપભાઈ ભોળાભાઈ રાઠોડ, હું મીરાકુંજ સ્ટાફમાંથી છું। આ ભારે વરસાદના કારણે જે મુખ્ય કાંગડીથી સોનગઢ રોડ છે તે 2 દિવસથી તૂટેલી હાલતમાં હતો। અતિ ભારે નુકસાન થયેલું છે। સાથોસાથ વીજળી જે કે આપણે લાઇટનો ને એના પોલને એનું બધું પડી ગયું છે। આગળના 4-5 ગામોમાં લાઇટ નથી। નવાગામ, મગલાણા, પાલડી, ઉકલા, શાદડા ગામડું જોડતો માર્ગ છે, લાઇટ બધે બંધ છે। પણ હાલ સાથે અધિકારીઓને રાખીને હાલ પરિસ્થિતિને જોઈને કામગીરી શરૂ થઈ ગયેલી હોવાથી રાહત અનુભવીએ છીએ। પણ આજનો દિવસમાં જો સાંજ સુધી ન થાય તો અમે વિનંતી કરીએ છીએ કે ઉપરી અધિકારીઓનો જે જોઈ પરિસ્થિતિ જોઈને નિવારણ લાવે એવી અમારી ગ્રામજનો અને પરિવાર સાથેની નમ્ર વિનંતી છે।